યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આવી ગયા છીએ ઠંડુ ઠંડુ અને ટેસ્ટી ટેસ્ટી બાર જેવું જ ઘરે બનાવવાની ફ્રૂટ સલાડની રેસિપી લઈને. સ્વાદિષ્ટ ફ્રૂટ સલાડની રેસિપી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સૌપ્રથમ તો લઈ લીધું છે દૂધને અહીંયા ગરમ કરી લીધું છે, એકદમ સરસ ઉકાળી લીધું છે, જેથી દૂધમાં પાણીવાળો ભાગ હોય ને પાણીનો ભાગ એ બળી જાય. દૂધને ગરમ કર્યા બાદ આપણે તેની મલાઈ છે ને એ અલગ કરી લીધી છે. હવે આપણે ફ્રૂટ સલાડ બનાવવા માટે સૌપ્રથમ તો લઈ લીધું છે ફ્રૂટ સલાડનો તૈયાર પાવડર આવે છે ને એ લીધો છે અને લઈ લીધો છે વાટકીમાં. આ ફ્રૂટ સલાડના તૈયાર પેકેટથી બહાર જેવો જ ટેસ્ટ આવી જાય છે. તો આપણે જે પેકેટમાં પાવડર નીકળ્યું છે મિક્સ પાવડર એ એડ કરી દઈશું દૂધમાં ને કરી લેશું એકદમ સરસ મિક્સ. હવે આ પાવડર છે ને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ કરી દેશું ઓન. આ તૈયાર પાવડરથી છે ને ફ્રૂટ સલાડનો ટેસ્ટ વધી જાય છે ને એકદમ ટેસ્ટી બની જાય છે. તો અહીંયા આપણે છે ને વચ્ચે વચ્ચે ફેરવતા જ રહીશું. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ટેસ્ટી અવનવા રેસિપી વિડીયો જોવા માટે. તો અહીંયા 5 મિનિટ માટે આપણે દૂધને ઉકાળતા રહેવાનું છે. તો દૂધની ક્વોન્ટિટી છે ને એકદમ સરસ ઘટ આવી ગઈ છે ને એ પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ફ્રૂટ સલાડનો ટેસ્ટ તો બેસ્ટ આવી જાય છે, પણ તેને મીઠાશ આપવા માટે આપણે હવે નાખશું એમાં ખાંડ. જેટલો મીઠો બનાવવો હોય તમારે એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો. તો અહીંયા ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પાકવા દેશું. હવે તો અહીંયા આપણું ટેક્સચર છે ને થોડીક જ વારમાં ઘટ આવવા માંડ્યું છે એકદમ સરસ. તો હવે આપણે વધારે ઘટ બનાવવા માટે એકદમ ટેસ્ટી અને ક્રીમી ટેક્સચર આપવા માટે લીધો છે કસ્ટર્ડ પાવડર. તો અહીંયા કસ્ટર્ડ પાવડરમાં જે આપણું દૂધ છે ને એ એડ કરી દેશું ને કરી લેશું મિક્સ કસ્ટર્ડ પાવડરને. 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે અને એકદમ સરસ મિક્સ કરી લેશું જેથી પ્રવાહી ટેક્સચર આવી જાય. પછી આપણે જે દૂધ ગરમ હતું ને એમાં જ એડ કરી દીધું છે અને કરી લેશું મિક્સ. કસ્ટર્ડ પાવડર નાખવાથી તેની છે ને ઘટ ક્વોન્ટિટી આવી જાય છે ને એકદમ સરસ છે ને બાર જેવું જ આપણું બને છે ફ્રૂટ સલાડ. તો હવે આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યા બાદ વચ્ચે વચ્ચે ફેરવતા જ રહીશું એટલે આપણું પ્રવાહી છે ને દૂધનું એ દાજી ન જાય અને એકદમ સરસ કસ્ટર્ડ પાવડર પાકી જાય. તો 5 થી 7 મિનિટ માટે પકાવતા જ રહીશું. તો થોડીક જ વારમાં આપણું એકદમ મસ્ત પ્રવાહી બનીને રેડી થઈ ગયું છે ફ્રૂટ સલાડનું અને ઘટ ટેક્સચર આવી ગયું છે. હવે આને છે ને ઠંડુ થવા દેશું. તો હવે આ પ્રવાહી ટેક્સચરને ઠંડુ કરવા માટે મૂકી દેશું. પછી જોઈએ ને તો આપણે લઈ લીધા છે ફ્રૂટ, કેળા, ચીકુ, દ્રાક્ષ, સફરજન અને દાડમ. બધાને એકદમ સરસ સુધારી લેશું. ચીકુ, કેળા, સફરજન, દ્રાક્ષ અને દાડમ આટલા ફ્રૂટ લીધા છે આપણે. તમને ફ્રૂટ એડ કરી શકીએ છીએ આપણે જેટલા એડ કરવા હોય. તો અહીંયા ફ્રૂટ સલાડનું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે દૂધ. તો હવે એડ કરી દેશું આપણા ફ્રૂટ. અહીંયા ઠંડુ થઈ ગયા બાદ જ ફ્રૂટ એડ કરવાના છે જેથી આપણા ફ્રૂટનો છે ને એકદમ મસ્ત કલર અને ટેસ્ટ જળવાઈ રહે એટલા માટે. હવે આપણું ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે તો આપણે મૂકી દેશું ફ્રીજમાં. ફ્રીજમાં મૂકવાથી છે ને હજી એની ઘટ ક્વોન્ટિટી આવી જશે કારણ કે કસ્ટર્ડ પાવડર એડ કર્યું છે ને એટલે. હવે થોડીક જ વારમાં આપણું ફ્રૂટ સલાડ છે ને ઠંડુ થઈ ગયું છે અને તેની ઘટ ક્વોન્ટિટી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ બાર જેવી જ આવી છે. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ઠંડુ ઠંડુ ટેસ્ટી ફ્રૂટ સલાડ. અને વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે બાર જેવી જ ઘટ ક્વોન્ટિટી આવી ગઈ છે ફ્રૂટ સલાડની. અને આ રીતે બનાવશો ને એટલે બાર જેવો જ ટેસ્ટ આવી જાય છે ફ્રૂટ સલાડનો, જે ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય છે. આ સ્વાદિષ્ટ ફ્રૂટ સલાડની રેસિપી તમને કેવી લાગી ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સ્વાદિષ્ટ રેસિપી વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.